સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હાતમતી નદીના પટમાંથી એક અજાણ્યા પુરુષની ડિકમ્પોઝ થયેલી લાશ મળી આવી છે. આ ઘટના ભોલેશ્વર ઓવરબ્રિજ વિસ્તારમાં બ્રહ્માણી માતાના મંદિરે નજીક ગુર્જર ભારતીય આશ્રમશાળાની પાછળના ભાગમાં બની હતી. લાશની દુર્ગંધથી જાણ થતાં જ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને બીટ જમાદાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે નગરપાલિકાના ફાયર વિભાગની ટીમને પણ બોલાવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક અંદાજે 50 વર્ષની ઉંમરનો પુરુષ છે. લાશ છેલ્લા 6 દિવસથી વધુ સમયથી ત્યાં પડી હોવાનું અનુમાન છે. લાશ ડિકમ્પોઝ થઈ ગઈ હોવાથી ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે. પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી લાશને હિંમતનગર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડી છે. વધુ તપાસ માટે મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ અને સમય અંગે વધુ માહિતી મળવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.